અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। જેતપુર તાલુકાના મેવાસા ગામમાં તૈયાર ઉભેલો ઘઉંનો પાક વરસાદ અને પવનના કારણે જમીન પર ઢળી પડ્યો છે, જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ અને તેજ પવનના કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન વેઠવવું પડી રહ્યું છે। જેતપુર તાલુકાના મેવાસા ગામમાં આ માવઠાની ગંભીર અસર જોવા મળી રહી છે, જ્યાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલો પાક હવે કાપણી માટે તૈયાર હતો, પરંતુ અચાનક પડેલા વરસાદે તેમની આશાઓને તોડી નાખી છે। વાવાઝોડા અને વરસાદના પાણીના ભારને કારણે ઘઉંના પાક જમીન પર પડી ગયો છે, જેને કારણે હવે તેની ગુણવત્તા પર ઘટવાની શક્યતા છે। ખેડૂતો માટે આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે, કારણ કે જમીનદોસ્ત થયેલા પાકને ફરી ઊભું કરવું શક્ય નથી। ઉપરાંત ભીંજાયેલો પાક સડી જવાની ભીતિ પર ઊભી થઈ છે, જેના કારણે ઉત્પાદન અને આવક બંને પર સીધી અસર પડશે। ખેડૂતો કહે છે કે આ નુકસાનથી તેઓ આર્થિક રીતે કમજોર બનશે અને આગામી સિઝન માટે પણ મુશ્કેલી ઊભી થશે। સ્થાનિક ખેડૂતની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને તેમને યોગ્ય વળતર આપવું જોઈએ। તેઓએ કહ્યું કે માવઠાના કારણે થયેલા નુકસાનથી યોગ્ય ગણતરી કરીને સહાય આપવામાં આવે તો જ તેઓ આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશે। ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે પહેલેથી જ ખેતીમાં ખર્ચો વધ્યો છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। અમારે માવઠાના હિસાબે ઘઉં બધા ઢળી ગયા છે અને કમોસમી વરસાદ થયો, આવું ખબર નહોતી કે વરસાદ આવશે, અને ઘઉં અમારે 3 મહિનાના થઈ ગયા છે અને પાક હવે પાકવાની તૈયારીમાં હતો અને વરસાદ થયો, ઘઉં બધા જમીન આરે ચોટી ગયા છે। એટલે ચોટી જાય એટલે એમાં કાંઈ પાક લેવાનું ન રહે, નીચેથી હળી જાય, એટલે કોઈ વસ્તુ હવે ઘઉંમાં લેવા પણ નથી, ખાવાના અમારે ઘઉં લેવા પડે એમ છે। બસ માંગ એ જ છે કે હવે આમાં કંઈક સરકાર થોડી ઘણી સહાય કરે તો અમારે કંઈક થોડું ઘણું હાલે, બાકી ઘઉં તો અમારે ખાવાના લેવા પડે એમ જ છે, આ ઘઉં ન રહે। આ જેટલું પણ અનાજનું વાવેતર હતું ઘઉં, આ માવઠારૂપી વરસાદના હિસાબે બધા જમીનને અડી ગયા છે। ઘઉં બધા તૈયાર થઈ ગયા હતા, 3 મહિનાનો પાક થઈ ગયો હતો, ખર્ચો બધો ખેડૂતે ચડાવી દીધો હતો અને હવે એમાં કાંઈ લેવાપણું છે નહીં। જો આમાં કાંઈક હવે સરકાર સહાય કરે તો સારું છે, નકર હવે ઘઉં ખાવાના લેવા પડે એવી પરિસ્થિતિ છે।